હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં છો. હું છું કમલેશ કનોડિયા. તો સવારના 8:30 વાગી ગયા છે અને હું નીકળી ગયો છું ડૉક્ટરને ત્યાં જવા, કેમ કે આજે મારી અપોઇન્ટમેન્ટ છે. હવે અપોઇન્ટમેન્ટ તો એવી કંઈ ખાસ નહોતી. લાસ્ટ વીક મારો બ્લડ ટેસ્ટ હતો, જે હું દર વર્ષે રૂટીન કરાવું છું. એ બ્લડ ટેસ્ટ થયા પછી એનું રિઝલ્ટ આવી 4 દિવસે, અને 4 દિવસ રિઝલ્ટ આવ્યું પછી ડૉક્ટરને બતાવવા માટે ફરીથી 5 દિવસ પછીની અપોઇન્ટમેન્ટ મળી. સ્ટ્રેન્જ. હવે આ જ વસ્તુ જો ઇન્ડિયામાં હોત ને તો સેમ ડે બધું થઈ ગયું હોય. એટલે મને ઇઝરાયલમાં બધી જ વસ્તુ ગમી, માણસો બધું જ. પણ મેડિકલ છે ને થર્ડ ક્લાસ, મેડિકલ માટે 0 છે. પણ કંઈ વાંધો નહીં, જ્યાં કામ કરીએ છીએ એનું રિસ્પેક્ટ તો કરવું જ પડે. પણ અને જે સાચું છે એ સાચું જ છે. બીજું કે વોરમાં તો હમણાં 2 વીકનું સીઝફાયર જાહેર કર્યું છે. જોઈએ છે 2 વીક પછી શું થાય છે. આ મારી સ્ટ્રીટ છે, જે સ્ટ્રીટમાં હું રહું છું, અને મારા સ્ટ્રીટથી જસ્ટ 5 મિનિટના અંતરે જ વોકિંગ ડિસ્ટન્સ છે. 5 મિનિટના અંતરે જ ક્લિનિક છે. તો ચાલો જોઈએ છીએ શું છે બ્લડ ટેસ્ટ. જોકે કામ કર્યું છે આટલું 15-16 વર્ષ, એટલે ખબર છે કે બ્લડ ટેસ્ટ નોર્મલ જ છે. તો પણ આ તો સવારનું ચાલવાનું થઈ જાય અને બતાવી પણ આવીએ. દાદાનો બ્રેકફાસ્ટ ને બધું રેડી કરાવી દીધું. સવારે વહેલા ઉઠી ગયા હતા એને, કેમ કે મારે આજે જવાનું હતું. એટલે ચલો ત્યારે ફટાફટ બતાવી દઈએ ડૉક્ટરને અને મળીએ ફરી. ડૉક્ટરની વિઝિટ પતી ગઈ છે. રિપોર્ટ નોર્મલ છે. કોલેસ્ટેરોલ થોડું વધારે આવે છે, તો એના માટે મને સજેશન આપ્યું છે કે યુ કેન સ્ટાર્ટ ડાયટ. ઓકે, આઈ વિલ ડુ ધેટ. કંઈ વાંધો નહીં, ચાલુ કરી દઈશું ફટાફટ આપણું ડાયટ, ચાલવાનું, રનિંગ બધું હવે થોડું અપ ટુ ડેટ. તો ચાલો ફરી આપણે હવે ઘરે પાછા જઈએ. ઘરે જઈને ચા તો પીતો નથી, કોફી પીશું. કોફી પીને પછી જે પણ કામ હશે એ ઘરના કામ કરીશું. બીજું વસ્તુ એક શેર કરવી હતી કે અહીંયા કેવું છે કે તમે કોઈ પણ જગ્યાએ દવાખાને બતાવવા જાઓ તો એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે. એપોઇન્ટમેન્ટ વગર તમારું કામ થશે જ નહીં, કોઈ ડૉક્ટર જોશે પણ નહીં. દવા લેવાની હોય તો પ્રિસ્ક્રિપ્શન હશે તો જ તમે લઈ શકશો, નહીં તો નહીં લઈ શકો. એટલે અહીંયા દરેક વસ્તુ છે ને એ અપોઇન્ટમેન્ટ ઉપર જ ચાલે છે. અહીંયા પોતાના છોકરાને મળવા માટે પણ અપોઇન્ટમેન્ટ લેવી પડે છે. જો એના ઘરની આગળથી નીકળે હોય ને તો એને ફોન કરવાનો, એને ફોન કરીને પૂછવાનું કે અમે આવીએ તારા ત્યાં. અને જો એમાં પણ એણે એમ કહ્યું કે ના આજે હું બિઝી છું, તો નોટ પોસિબલ. સારું કહેવાય કે ખોટું કહેવાય એ તો ખબર નથી, પણ આપણું ઇન્ડિયા તો બેસ્ટ છે, કલ્ચર એનું બધી જ રીતે. તો ફાઇન, જ્યાં કામ કરીએ છીએ, જે જગ્યાએ છીએ એ જગ્યાએ પણ કંઈ ખરાબ નથી. તો ચાલો ફટાફટ આપણે ઘરે પહોંચીએ, કેમ કે વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે. બીજું કે અહીં એપ્રિલ મહિનો અડધો થઈ ગયો છે અને હજી સુધી ઠંડી ગઈ નથી. સપોઝ ટુ બી નાવ સમર. ઓકે, કંઈ વાંધો નહીં, ચાલો ફટાફટ ઘરે પહોંચીએ છીએ અને આજથી ડાયટ ચાલુ કરીએ છીએ. હું રોજ સવારે બ્લેક કોફી પીવું છું, ચા પીતો નથી, બ્રેકફાસ્ટ કરતો નથી. અને આજથી તો એમને કોલેસ્ટ્રોલ હાઈ કર્યું છે. એટલે હાઈ એટલે વધારે છે થોડું, જે હોવું જોઈએ નથી. તો આજથી ડાયટ ચાલુ કરીશું આપણે. ઓકે, અને બસ ઘરે ફોન કરીશું. અત્યારે 5-7-10 મિનિટ વાત કરીને આપણું કામ ચાલુ કરીશું. દાદાને રેડી કરવાના છે, દાદા હજી બેસી રહેશે. દાદાને નવડાવવાના છે અને અમને રેડી કરીને પછી જોઈએ છીએ. વરસાદ ના હોય તો ક્યાંક બીચ પર આંટો મારવા જઈશું. ઓકે, ચાલો. કોફી પી લીધી છે અને બોસ રેડી થઈ ગયા છે.
જાય છે નાહવા માટે અને તૈયાર કરી દઈએ આપણે એમને ફટાફટ. બસ પછી સવારનો બ્રેકફાસ્ટ ખાલી થઈ ગયો છે દાદીનો, એટલે હું સવારે અત્યારે બનાવી દઈશ. હું કેવી રીતે બનાવું છું એ પણ બતાવીશ. અને બ્રેકફાસ્ટ હોય છે એવરી મોર્નિંગ દાદીનો અને દાદાનો. દાદા એવરી મોર્નિંગ કંઈક ને કંઈક અલગ અલગ હોય છે, ગ્રનોલા, અવાકાડો સેન્ડવિચ, ઓમલેટ. ઇટ્સ ઓકે ફાઇન. બટ હું અત્યારે દાદી માટે ગ્રનોલા બનાવીશ અને દાદાની પણ ગમે છે. શું શું વાપરીશ અને કેવી રીતે બનાવું છે તમને જરૂરથી બતાવીશ, તો વિડીયોમાં ચાલુ રહેજો. Okay, you too. સો દાદા રેડી થઈ ગયા છે. દાદાને તૈયાર કરીને મસ્ત હવે બિલાડી માટે જમવાનું તૈયાર કરીશ. અને ઓલવેઝ એવરી ડે એમનું રૂટીન છે કે તૈયાર કર્યા પછી કોફી અને 3-4 બિસ્કિટ ખાશે અને ન્યૂઝ જોશે, કાં તો પછી નેટફ્લિક્સ પર મૂવી જોશે. ચાલો તો આપણે એમને કોફી બનાવીને આપી દઈએ અને આપણે બનાવીશું ગ્રનોલા. કેવી રીતે બનાવું છું બતાવો. You want to say something? No, it was absolutely correct. I'm sure you're correct. Absolutely correct. Bye-bye. ઓકે. આ છે દાદાની કોફી. જેમ હું બ્લેક કોફી પીવું છું એમ દાદા આ ડીકેફિનેટ વાળી કોફી પીવે છે. શુગર લેતા નથી. કેમ નથી લેતા? એમને કોઈ ડાયાબિટીસ કે એવો પ્રોબ્લેમ નથી, પણ મોસ્ટલી એના માણસો શુગર ઓછું લેતા હોય છે, શુગર ઓછું ખાતા હોય છે. અને એના માટે આ એક પીલ છે એ આપી દઈશ અને આપણે કોફી બનાવીને આપી દઈએ છીએ. સાથે 2 બિસ્કિટ આપીશું. બોસને કોફી ને બિસ્કિટ આપી દીધી અને આ હેડફોન એમને આપીશું, યુઝ કરશે. પહેલાં એમને કનેક્ટ કરી આપીએ, કેમ કે ન્યૂઝ કે મૂવી જોવાનો બહુ શોખીન છે. Yeah, don't throw away all the old papers. Ooh, so much collect. સો રેડી થઈ ગયું છે. ચલો That's it. Yopi. Can I make it a little louder? લાવડર. ઓકે, Perfect. પરફેક્ટ. Thank you. ઓકે, વેલકમ માય બોસ. Thank you, pal. બોસ હેપી તો આપણે હેપી. ચાલો હવે જઉં છું હું દુકાને. કંઈક લાવવાનું છે, લિસ્ટ લખેલું છે દાદાનું. ચાલો દુકાને જઈએ, શું શું લાવું બતાવું છું. ઓકે. Nothing there. શોપિંગ માટે આવી ગયા છે. જે પણ શોપિંગ કરવાની હતી કરી લીધી છે અને હવે બિલ બનાવીશું, ફટાફટ નીકળીએ છીએ. પછી બહુ મોટી શોપિંગ નથી, ખાલી દૂધ ને એવું લેવાનું હતું, તો ભાઈ બિલને બનાવે છે. એટલું થયું છે. ઓકે, ચાલો તો જોઈએ છે ને ફટાફટ પે કરી દઈએ. સો દુકાનેથી આવી ગયો છું અને હવે ગ્રનોલા બનાવીશું આપણે સવારનો બ્રેકફાસ્ટ. આપણા ત્યાં પણ મળતો જ જશે, મેં જોયો નથી, પણ હા ઓટ્સ, વ્હાઇટ ઓટ્સ મળે છે એ 100% છે. જો કે એ ગ્રનોલા વ્હાઇટ ઓટ્સમાંથી તૈયાર કરવામાં આવે છે. હવે કેવી રીતે કરવામાં આવે છે, કેવી રીતે બનાવવામાં આવે છે એ હું તમને બતાવીશ અને શું શું અંદર નાખવામાં આવે છે. એ ગ્રનોલા બહુ જ હેલ્ધી છે, માટે ના ખાતા હોય તો ચાલુ કરી દેજો. સવારનો બ્રેકફાસ્ટ બહુ સારો છે. ચાલો તો બતાવું કેવી રીતે હું બનાવું. સરસ રીતે બધું મિક્સ કરી દીધું છે. હવે આમાં તમે તમારે જે પણ નાખવું હોય હેલ્ધી એ તમે કોઈ પણ જાતના નટ્સ અંદર નાખી શકો છો. હું આની અંદર આજે આ નાખીશ. આ છે સિલાન. સિલાન મીન્સ કે ખજૂરની પેસ્ટ છે, એને પણ નાખી શકાય. ખરેખર બહુ સરસ મજાનો ટેસ્ટ આવે છે. હવે એમ બહુ નાખવાની જરૂર નથી, તમને જેટલી યોગ્ય લાગે એટલી નાખી શકો છો. હું થોડી વધારે જ નાખું છું, કેમ કે દાદા દાદીને એ સારું ભાવે છે અને ટેસ્ટી લાગે છે માટે.
એ નાખ્યા પછી આપણે એને નાખી દીધું છે મેં પેસ્ટ, એને મિક્સ કરી. તો બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને ઓવનમાં તૈયાર કરવા મૂકી દઈશું. ચાલુ કરી દઈએ. આનું ટેમ્પરેચર હું નાખું છું 150, એટલે બહુ દાજી ન જાય. ઓકે, તો 20 મિનિટમાં સરસ મજાનું રેડી થઈ જશે અને ખરેખર ખાવામાં એટલું મજાનું છે, ટેસ્ટી છે, હેલ્ધી છે. એટલે તમે પણ બનાવજો. જો ઘરે ઓવન ના હોય તો આપણે બહાર પણ મળે જ છે તૈયાર, પણ કોઈ પણ જગ્યાએ આપણે ઇન્ડિયામાં મળે જ છે, મોટી દુકાન હોય ત્યાં. તો તમે પણ સ્ટાર્ટ કરો આજથી. ચાલો, તો હવે કામ શું બાકી છે? હવે કામ બાકી છે, થોડા ઘણા બધા વાસણો પડે છે, એ ધોઈ દઈએ. ચાલો ત્યારે. કામ મારું પતી ગયું છે અત્યાર સુધીનું. 1:30 વાગ્યા છે. દાદીની રાહ જોઈ રહ્યા છીએ. દાદી આવશે એટલે એ લોકોને હું જમવાનું આપી દઈશ. બપોરનું જમવાનું આપ્યા પછી હું ફ્રી જ છું સાંજે 4-5 વાગ્યા સુધી. સાંજે 5 વાગે અમારે જવાનું છે, દાદાની અપોઇન્ટમેન્ટ છે ત્યાં. બરાબર, એ પહેલાં ફોન કરશે કેમ કે વોરના લીધે હમણાં અહીંયા નજીકમાં કોઈ ક્લિનિક ચાલુ નથી. એ પહેલાં આપણા ગ્રનોલા જે બનાવવા મૂક્યા છે એ તૈયાર કરીશું. તૈયાર થઈ જાય એટલે એને કાઢી દઈશું અને કન્ટેનરમાં ભરી દઈશું. ચાલો ત્યારે થોડી વાર દાદા જોડે બેસીએ. અચાનક કામ યાદ આવ્યું, કપડાં ધોવાના બાકી છે મારા, દાદાના, દાદીના. તો આપણે કપડાં ધોવા મૂકી દઈએ. સો દાદી દાદાને જમવા આપી દીધું લંચ. દાદી આવી ગયા છે. આપણે એક વાર ચેક કરીશું આપણા ગ્રનોલા કેવા રેડી છે કે નહીં. એકવાર સ્ટર કરી દઈશું. ઓકે, ઓલમોસ્ટ રેડી. એને 5 મિનિટ રાખીશું અને સ્વિચ ઓફ કરી દઈશું. ચાલો જમવા. આજનું મારું લંચ છે રાઈસ, લેન્ટલ એન્ડ ફિશ. ઓકે, ચાલો તમને બધાને આમંત્રણ છે, જમવા આવી જાઓ. ચાલો તો ફટાફટ જમી લઈશું. જમીને પછી કંઈ કામ નથી, મૂવી ચાલુ કરીશું, કાં તો પછી આરામ. અને આપણું ગ્રનોલા અત્યારે ગરમ છે એટલે અંદર મૂકી રાખ્યું છે. જ્યારે બહાર કાઢીશ ઓવનમાંથી એટલે તમને બતાવીશ. ચાલો જમી લઈએ. બપોરનું લંચ પતી ગયું છે અને હવે જે રીતે નક્કી કરી દીધું કે આજથી ડાયટ અને એક્સરસાઇઝ, તો અત્યારે આપણે જઈશું ચાલવા માટે. એટલીસ્ટ એવરી ડે 10,000 સ્ટેપ્સ. ઓકે, તો 10,000 સ્ટેપ્સ તો આપણે ચાલીશું જ રોજ, અને થોડી ઘણી એક્સરસાઇઝ કરીશું. બરાબર. એ પહેલાં નીકળતા પહેલાં તમને બતાવી દઈશ કે મારા ગ્રનોલા જે મૂક્યા હતા આપણે બનાવવા માટે કેવા રેડી થયા છે. ઓકે, આપણે ચાલુ કરી કેવી રીતે સ્ટેપ્સ ચેક કરીશું આપણે કે કેટલા થયા. તો એના માટે મારી જોડે છે સેમસંગની વોચ, અને સ્ટાર્ટ કરી દઈશું. સ્વિચ ઓન કરી દીધી છે. તમને બતાવી દો પહેલાં મારા ગ્રનોલા, અને જ્યારે હું સ્ટાર્ટ કરીશ એટલે તમને બતાવીશ, અને જ્યારે પાછો આવીશ રિટર્ન એટલે તમને બતાવીશ, અને એનું બધું ટોટલ સાંજે કેટલું થયું છે એ પણ બતાવી દઈશ. ચાલો ત્યારે બતાવું છું ગ્રનોલા. Amazing.
ડિલિશિયસ. ચાલો તમે પણ બનાવીને જરૂર ખાજો, બહુ જ મજા આવશે. અને ખાવા માટે અમે અહીંયા રિવ્યુન એક બોક્સ છે, રિવ્યુન એક પેકેટમાં છે જે ઓછી પેકેટ છે. અમે આની સાથે ખાઈએ છીએ. દહીં જેવું જ આવે છે પણ ઓછી ફેટવાળું લઈએ છીએ. ઓકે, ચાલો તારે હવે આપણે જઈશું ચાલવા. તો હું નીકળી ગયો છું ચાલવા માટે, અને જેવું કહ્યું હતું એ પ્રમાણે હું મારી વોચ ચાલુ કરીને બતાવું કે કેટલા સ્ટેપ્સ આપણે ચાલીશું આજે. ઓકે, 0-0 છે, અને પછી આપ બતાવું છું રિટર્ન થઈને કેટલા થાય છે. તો હું ચાલીને પાછો આવી ગયો છું. બતાવું કેટલા ટાઈમમાં કેટલા સ્ટેપ્સ થયા છે. અને હા, અહીંના રોડ છે ને અનઇવન છે, એટલે ચડ ઉતરવાળા રોડ છે, એટલે શ્વાસ વધારે ચડે છે. ઇટ્સ ઓકે, આપણે યુઝ ટુ છીએ એનાથી. તો ચાલો બતાવું કેટલા સ્ટેપ્સ ચાલે, અને મારું ઘર પણ બતાવું છું હું કઈ જગ્યાએ રહું છું. 34 મિનિટમાં 2.87 કિલોમીટર અને 3438 સ્ટેપ્સ. સો 3438 સ્ટેપ્સ, નોટ બેડ. પાછળ બસ આવી ગઈ છે, એક્ઝેક્ટલી મારા ઘરની પાછળ જ, ઘરની બહાર જેવા ઉતરી આવી તરત જ બસ સ્ટોપ છે. ચાલો મારું ઘર બતાવું ને ફરી આપણે ઉપર જતા રહીએ અને આરામ કરીએ છીએ 2 કલાક. તો આ જુઓ છો, આ મારું ઘર છે જ્યાં હું કામ કરું છું. આ જે કાચનું દેખાય છે એ લિફ્ટ છે, અમારી પ્રાઇવેટ લિફ્ટ છે. પેલી બાજુ જે છે પાર્કિંગ અમારું, એ અમારી ગાડી છે, હું જે ગાડી ચલાવું છું, અને મેઇન ગેટ છે. ચાલો આપણે હવે આરામ કરીશું. વાગ્યા છે 6:30. દાદી દાદાને પૂછ્યું તમારે શું ખાવું છે, એમની ઈચ્છા છે માત્સા બ્રાય. હવે માત્સા બ્રાય શું છે એ તમને બતાવું. કઈ રીતે એક્સપ્લેન કરવું એ ખબર નથી, પણ હમણાં એક તહેવાર ગયો જેનો તહેવારનું નામ છે પેસાક. એમાં આ જે છે માત્સા બ્રાય, અને આપણે તો રોટલી જ કહી શકીએ છીએ, કડક રોટલી. આની હિસ્ટ્રી છે, આપણે સાંભળી છે પણ મને યાદ નથી એક્ઝેક્ટલી શું છે. પણ એ પેસાકથી 7 દિવસમાં એમાં લોકો બ્રેડ નથી ખાતા, આ જ ખાય ખાલી. તો અમે આખું બોક્સ લીધેલું તહેવારમાં, પણ કોઈ ખાતું નથી, એટલે હું આજે માત્સા બ્રાય બનાવું છું. કેવી રીતે બનાવીશ એ તમને બતાવું. લાઈક આમલેટ એ રીતે બનાવીશ. ચાલો.
ઓમલેટની જેમ પલટવી પડશે. કેવી રીતે પલટીશું? તો મારી જોડે એક ડીશ છે, એને હું ઉપર ઢાંકી દઈશ અને ઓકે યસ એન્ડ થોડું હું બટર નાખી દઈશ. ચાલો તમે જોઈ શકો છો. અને એને ડાયરેક્ટ આપણે અંદર નાખી દઈશું. બસ આપણે રેડી. બીજી બાજુ થઈ જશે એટલે આપણે એમને જમવા આપી દઈશું. આનો ટેસ્ટ મેં ક્યારેય કર્યો નથી. લુક્સ માછાનો કેવો લાગે તમને ખબર છે? એક રોટલી જ લાગે છે. ક્યારે કરવો પડે. જય શ્રી કૃષ્ણ. કેમ કે એ આપણને નહીં ફાવે. બતાવી દઉં માછા ભરાઈ. તો માછા ભરાઈ રેડી છે. ચાલો ત્યારે જમવાનું આપી દઈએ છીએ આપણે. તો આજનું કામ પતી ગયું છે. હવે રાત્રે 10 વાગે દાદાનું કેથેટર કરવાનું છે અને પછી આપણે નવરા અને ગુડ નાઇટ. બસ. તો ચેનલમાં નવા છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોમાં કંઈ પણ ખામી લાગે તો પ્લીઝ કમેન્ટ. ઓકે, તો મળીએ છીએ. ગુડ નાઇટ. લાય લતો.